કેમ છો વિદ્યાર્થીઓ? ડિજિટલ કોલેજમાં આપનું સ્વાગત છે. તો આજે તમે તમારું પેપર ખૂબ જ સરસ ગયું હશે ઇકોનોમિક્સનું, જે કાલે મેં આઈએમપી આપેલા હતા તેમાંથી ઓલમોસ્ટ બધું પૂછાયું જ છે. તમે પેપર ચેક કર્યું હશે અને નહીં કર્યું હોય તો પણ કરી લેજો. મેં તમને જે ફર્સ્ટ પેપર આપેલું હતું તેમાંથી 48 માર્ક્સનું પૂછાયેલું જ છે અને જેણે 2 પેપર કર્યા હશે તેને તો 50માંથી 50 આવી જ જશે. એણે 50 માર્ક્સનું બેઠું 2 પેપરમાંથી પૂછાયું હતું. તો તમે જોઈ શકો છો કે આપણે જે પણ આઈએમપી આપવામાં આવતા છે તેમાંથી ઓલમોસ્ટ પેપરમાં પૂછાય જ છે. તો હવે આપણે એમકોમ સેમેસ્ટર 2નું મેનેજમેન્ટ થિયરી એન્ડ પ્રેક્ટિસ પેપર 2ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આઈ હોપ કે તમારું કાલે પણ આનું પેપર સારું જ જશે અને આમાંથી જ ઓલમોસ્ટ ક્વેશ્ચન તમને પેપરમાં જોવા મળશે. તો હું જેટલા ક્વેશ્ચન આપું છું આમાં તે જ પ્રમાણે કાલે જેમ પહેલું પેપર આપેલું હતું તે જ રીતે આમાંથી પણ પહેલું પેપર તમે જોઈ જોજો ને પછી તમારું ફર્સ્ટ થઈ જાય તો પછી તમે સેકન્ડ કરજો, પણ પહેલું વધારે કરજો. ઓકે, તો ચાલો આપણે હવે જોઈએ. તો પ્રશ્ન 1માં ટૂંકા ક્વેશ્ચનની વાત કરીએ તો પરિવર્તન સંચાલનની વ્યાખ્યા આપો અને લક્ષણો જણાવો. ટીમના લક્ષણો જણાવો. જો આમાં તમને લક્ષણોને એવું પૂછાય તો તમારે ખાલી મુદ્દા જ લખવાના હોય છે. વિન વિન વ્યૂહરચનાનો અર્થ આપો. મૂલ્ય પ્રવાહના પરિણામો જણાવો. સશક્તિકરણનો અર્થ સ્પષ્ટ કરો. આંતરિક નેટવર્ક્સ એટલે શું? હવે ક્વેશ્ચન 2 માટે જોઈએ. પરિવર્તન વ્યવસ્થાતંત્રીય વિરોધના કારણો અને તેને લઘુત્તમ કરવાના માર્ગદર્શન સૂચનો જણાવો. ટીમ એટલે શું? ટીમની આંતરિક અને ટીમની બાહ્ય ગતિવિધિઓ સમજાવો. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. કાં તો તમને આંતરિક પૂછાઈ શકે, કાં તો બાહ્ય પૂછાઈ શકે, કાં તો હોઈ શકે કે બેઉ પણ આવી શકે. એટલે આ બંનેમાંથી એક તો ક્વેશ્ચન આવશે જ. વિસંવાદિતતા એટલે શું? આંતરવૈયક્તિક વિસંવાદિતતાની સપાટી સમજાવો. વિસંવાદિતતાની શૈલીઓ સમજાવો. વિસંવાદિતતાના સંચાલકીય સૂચિતાર્થો ચર્ચો. હવે ટૂંકનોંધમાં જોઈએ. સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની સંચાલકોની ભૂમિકા જણાવો. કેન્દ્રસ્થ કૌશલ્યના સૂચિતાર્થો. માર્મિક ક્ષમતા. હવે અહીંયા કેસ સ્ટડી આપું છું, તે કેસ સ્ટડી તમે વાંચી લેજો. ઓકે, બંનેમાં એક એક આપી છે ને પીડીએફમાં જોઈએ તો તમને વધુ મળી જશે, પણ આ કરી જશો આમાં પૂછાઈ જશે, સંભાવના છે આની પૂછાવાની. એટલે તમારી રીતે કેસ સ્ટડી તમે જોઈ લેજો. હવે અહીંયાથી બીજું પેપર ચાલુ થાય છે, તો પહેલું કરજો પછી તમે બીજા પર જજો, ડાયરેક્ટ બીજું કરવા નહીં જતા. તો ચાલો તો બીજું પેપર જોઈએ. ટીમ જીવનચંદ્રના તબક્કાઓ જણાવો. જોહારી વિન્ડ્રોના વિસ્તારો જણાવો. વિસંવાદિતતા સંચાલનની વ્યાખ્યા આપો. માનવ સંસાધનની આયોજન એટલે શું? વ્યક્તિની અહમ સ્થિતિ જણાવો. સશક્તિકરણના કર્મચારીઓને તથા લાભો જણાવો. વ્યવસ્થાતંત્રીય જડતા એટલે શું? પછી ક્વેશ્ચન 2 માટે અસરકારક ટીમ રચનાની પ્રક્રિયા અને તેના સૂચનો જણાવો. અને અહીંયા સમજાવો. ટૂંકનોંધમાં ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે અને તમને ક્વેશ્ચન 2માં આવી રીતે આપી શકે છે. સાયબર કોપ. બીજું છે મૂલ્ય પ્રવાહ સંચાલન. હવે ક્વેશ્ચન 3 માટે વિસંવાદિતતા એટલે શું? તેના ઉદ્ભવવાના કારણો અને તેની પ્રક્રિયા સમજાવો. ભૂમિકાઓનું વૈવિધ્ય અને સભ્યો વચ્ચે માહિતી સંચારની તરાહ ટીમના સંદર્ભમાં વિગતે ચર્ચા કરો. વિશ્વાસ દ્વારા સંચાલનને અસર કરતા પરિબળો જણાવો. હવે ટૂંકનોંધની વાત કરીએ તો ધંધાકીય પ્રક્રિયાઓનું પુનઃ ઇજનેરીકરણ, વિઝન અને મિશન ને પછી અહીંયા કેસ સ્ટડી આપી છે, તે કેસ સ્ટડી તમે જોઈ શકો. તો હવે તમને આની પીડીએફ જોઈતી હોય કાં તો આવા હજુ વિડીયો જોવા હોય તો આ આપેલા નંબર પર સંપર્ક કરીને તમે પીડીએફ માંગી શકો છો અથવા મેસેજ દ્વારા પણ લઈ શકો છો.
અને મિત્રો, આ વિડીયો તમે વધુને વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડો. તમે પણ અમને સપોર્ટ કરજો. અમે તમારી સાથે જ છે, તો તમને સ્ટડી માટે હેલ્પ થશે અને બને એટલો અમને સપોર્ટ કરવા વિનંતી કરું છું. ઓકે, થેન્ક યુ. ને કાલ માટે બધાને બેસ્ટ ઓફ લક.